ભોળા ભાઈ તમારું એક કામ હતું હું એ અમારે ખાવું છે પણ વાડીએ જઈને ખાઈ આવો. પણ વાડીએ કેમ જાવું મમરાભાઈ અરે માથાકૂટ થઈ ગયેલી છે અને મમરાભાઈ વાડીએ જ બેઠા હું છું એ કાલે અમે મમરાભાઈ ને ઢી બેઠા ને તે બદલો લેવા બેઠા તો પણ સમાધાન કરી નાખો. પણ ઈવડા એને સમાધાન નું કેવા કોણ જાય? હું સમાધાન નું કઈ આવું? હે તો કે હા ભાઈ હારું જ છે ને જાવ જાવ હે લ્યા મમરાભાઈ સમાધાન નું માનશે હવે એ મને શું ખબર. હું તો શું કહું ભોળા દાદાની વાડીએ આવે જ નહીં તો હારું. તો બદલો કેમ લેવા છે? પણ આપણે એની વાડીએ હારું હારું ખાવી એ બદલો જ છે ને. મેં ધોકા ખાધા મને ખબર છે. તમે માર ખાધા હોત ને તો તમને ખબર પડે. તો પણ ઈવડા એ વાડીએ જ નહીં આવે તો બદલો કેમ લેશો? મમરા તારે મારી એક વાત માનવી પડશે. હું બોલો એ ભોળારે સમાધાન કરવાનું છે. કયો એને 5000 રૂપિયા આપી દે એટલે સમાધાન. ના અરે ના મારે પૈસા નથી જોતા. એટલા એને મને ધોકા માર્યા એટલા હું એને ધોકા મારું તો સમાધાન. એ હારું પૈસાનું કહેવાનું હતું. પણ સમાધાન થઈ જાય ને પછી પૈસા આવશે જ તે. એ હારું ભોળા દાદા સમાધાન થઈ જાય ને એટલે 500 વીઘા જમીન વેચીને ક્યાંક બીજા ગામ રહેવા વયું જવું છે. હે ઓય બાપા સમાધાન થઈ જાય પછી હું કામ જમીન વેચવી તો પણ સમાધાન ન થાય તો જમીન વેચીને વયા જાહો. પણ લ્યા સમાધાન જ નહીં થાય તો વાડીએ કેમ જાવું આ ઈ હાસુ. હે ક્યાં ભાઈ આવે છે હે ક્યાં ભાઈ હું કીધું એને એમ કીધું જેટલા ધોકા તમે એને માર્યા ને એટલા ધોકા ઈ તમને મારે ને તો સમાધાન. હે તો હાલો ભોળા દાદા સમાધાન કરી નાખવી. ના રે ના તો હું ટળી ન જાઉં પણ ભલે ને તમે ટળી જાવ સમાધાન તો થઈ જાય. આ ઈ હાસ વાળ બકુલભાઈ તમે જાવ તો કેહા કાકાની વાડી બાજુ જોઈ આવો તો ભોળા દાદાની એટલામાં ક્યાં હશે. કેમ? તો તે કેહા કાકા સમાધાન નું પૂછવા આવ્યા હોય ને. ઈ હાસુ ઉભા રહ્યો ઈ આમ આવે. મમરાભાઈ ભોળા દાદાની ભૂલ થઈ ગઈ. ભૂલ થઈ ગઈ એમ થોડું આવે. કાલે જેટલા ધોકા મને માર્યા એટલા હું ધોકા મારવાનો છું. પણ ધોકા હું કામ મારવા પૈસા બોલી જાવ ને તો 50000 આપી દો એટલે સમાધાન. એટલા બધા પૈસા થોડા હોય તો પણ ધોકા ખાઈ લ્યો. હે ઓય બાપા તું સાનો મનો ઉભો રહે ને સમાધાન કરવા આવ્યો કે માલ ખવડાવવા આવ્યો તો તમારે પૈસા નથી દેવા અને મારે નથી ખાવા. એ મારે પૈસા નથી જોતા. ઓ બાપા બાપા ગયા ગોળી જેમ. ઓ બાપા ઓ બાપા પૈસાની હા પાડી દીધી હોત તો. ના રે ના ઈવડા એને 50000 રૂપિયા કીધા તા એટલા બધા થોડા પૈસા દેવાય તો પણ પછી ધોકા ખાઈ લેવાના હતા. ના રે ના એક ધોકો માર્યો ને તો હજી પગ દુખે તો પણ પૈસા ક્યાં પડ્યા? કોયડીમાં ઈવડા પૈસા લઈ લે તો. એ મને પૈસા નહીં જડે મેં હરકી રીતે પૈસા મૂકેલા છે આ તો વાંધો નહીં. ઓય બાપા બદલો નહોતો લેવાનો હવે ઈ વાડીએથી નહીં જાય તો પણ મને થોડી ખબર હતી ઈવડા ઈ તે બદલો લેશે. હું તુંય તે કાક વિચાર એ હારું મને એક વિચાર આવ્યો. હું ઓરાવો યો. હા એમ થાય હવે તમે જો ઓપરેશન સક્સેસફુલ થાય હાલો મમરાભાઈ હું તો જાઉં. કેમ? તો મારે અહીંયા બે હવામાં શું ફાયદો? તમે તો સમાધાન નહીં ના પાડો છો. ભોળા દાદા પૈસા આપતા હતા તો લઈ ન લેવાય. મેં તમને કીધું ને મારે પૈસા નથી જોતા મારે તો બદલો જ લેવો છે. એક કામ કરો તમારે ભોળા દાદાને 25 ધોકા મારવા છે ને? હા મારે પૈસા જોવે છે. ભોળા દાદાના બદલામાં 25 ધોકા મને મારો. ભોળા દાદા પાસેથી 50000 હું લઈ લઈશ. હા તો વાંધો નહીં. હાલો ફાયદો તો થવો જ જોવે ને. અરે હા પૈસા નથી જોતા ધોકા મારજો. તો પછી વાડીએ આવે ને એટલે ઢીબી જ નાખવા છે. પણ વાડીએ આવશે ક્યારે? હે ડોશીમાં કોણ આવ્યા? એ બટા કોણા ભાઈ ચા હે માજી તમે કોણ? એ હું ભોળા ભાઈ ના બેન છું જો બોલો ભોળા દાદા તો કોઈ દી કહેતાય નહોતા એના બેન છે એમ. એ ભોળો હાવ ભૂલો કરો છે ઈ ભૂલી જાય આ ઈ હાસુ. એ બટા ભોળા ભાઈ ક્યારે આવશે હવે ઈ તો વાડીએ નહીં આવે માથાકૂટ થઈ ગયેલી છે. વાડીએ આવશે તો આ ભાઈ ઢીબી નાખશે. હે એવું બધું ભૂલી જવાનું હોય માથાકૂટ ન કરવાની હોય માજી એમ તો કેમ ભૂલી જાવું? કાલે હું જાંબુડા ખાવા ગયો તો ને તે પૈડામાં હલવાઈ ગયો. ભોળા દાદાએ મને કેવો ઢીબી નાખ્યો. વાડીએ ભોળા દાદા આવે ને એટલે હું એને ઢીબી નાખવાનો છું. હે તમે મારા ભાઈને મારવાની વાત કરો તમે હજી મને
મને શું છે? અરે ઓય બાપા! અરે યો બોલો વાડીએથી નહોતા જાતા જ્યાં ને ગોળીની જેમ ભોળા દાદાના બેન તો બહુ ખાટા છે. હું તો હું આપણને બેને લાકડી મારી. હું તો ખોટા ખોટા માર ખાવ. મારે તો પૈસા નથી આવવાના. હવે વાતું નથી કરવી. હાલો ભોળા દાદાને એને ગોતવી. ભોળા દાદાની વાડીએ પહોંચી જશે ને તો મારે બદલો નહીં લેવાય. એ હારું હાલો. હે ભોળા દાદા તો કેહા કાકાના કપડા પહેરીને સામે ઊભા, એનો માણસને બે. હે તો તમે અહીંયા ઉભા રહ્યો, હમણાં જો એને ઢીબી નાખું. એ હારું. મેટર જલ્દી પૂરી થાય તો હારું. આ વખત તો ચાલુ થાય. તારે કોઈની હારે બાંધવાનું ન હોય. તું તો અહીંયા કામે રહેલો છો. હું ખોટે ખોટા માર ખા. પણ શેઠને હારે તો રહેવું પડે ને. હા ઈ હાસુ. ઓય બાપા! અરે મને કેમ ધક્કો માર્યો? હે કે તમે છો? એ હા, મને એમ કે તમારા કપડા પહેરીને ભોળ દાદા ઊભા. જોતો તો હોય આ બાજુ આવો. ઓય બાપા! હાસુ બોલ, ભોળ દાદા ક્યાં છે? એ તો વાડીએ છે. વાડીએ ક્યાં છે? એ વાડીએ કોઈ માઈ આવ્યા? હા, ઈ ભોળા દાદા છે. હે તો હાલ તો મળી આયા. ઓ હારું. લ્યો બોલો, હું એને સલાહ આપતો તો, મેં ખોટે ખોટા ધોકો ખાધો. હે મમરાભાઈ પાછા આવે છે હે બા, તમને તો પહેલી વાર જોયા. એ હું પરદેશ રહું. ઠીક, લ્યો પાણી તો પીવો. એ ના ના, પાણી મેં હમણાં પીધું. તો સા પીવી છે? ના ના. તો જમવું છે? એ ના ના. ભોળા દાદા મમરાભાઈ ને ખબર પડી ગઈ તમે સૌ ઈ મમરાભાઈ તમને કોણે કીધું તમારા માળા હે આ બાજુ વ્યાવો તો ઓય બાપા મમરાભાઈ નું કામ કીધું એ એને મને ધોકો માર્યો. હવે વાતો નથી કરવી. કાલે જેટલા ધોકા મને માર્યા એટલા ધોકા હું તમને મારવાનો છું. ઉભા રહ્યો કાલ અમે કઈ તમને ધોકા બહુ નતા માર્યા અમે તો ઢીકા માર્યા હતા આ તો વાંધો નહીં, હું ઠીકા મારું. તો પછી તો સમાધાન ને હા